હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 13 GMERS મેડિકલ કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવીશું કે કેટેગરી પ્રમાણે કેટલી સીટ આવેલી છે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે દરેક કોલેજમાં કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે એની માહિતી મેળવીશું અને કોલેજમાં જે તમામ પ્રકારની ફીસ છે, એટલે કે જે કોલેજની ટ્યુશન ફી છે, પછી મેનેજમેન્ટ કોટાની ફી છે, હોસ્ટેલની ફી છે, જમવાની એટલે કે મેસ ફી છે, યુનિવર્સિટીની ફી છે, પછી પરીક્ષાની ફી છે, અથવા કોઈ બાકીની કોઈ પણ પ્રકારની ફી હોય તો આપણે દરેક પ્રકારની જેટલી પણ કોલેજમાં ફી હશે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં હજુ સુધી તમે જો યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા 8મા નંબરની કોલેજથી અહીંયા શરૂઆત થશે, કેમ કે આગળ આપણે ઓલરેડી જે 7 સરકારી કોલેજ છે એનો વિડીયો બનાવી દીધો છે. તમે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો. તો 8મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા સોલા અમદાવાદમાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 200 સીટ છે, જેમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 69 સીટ છે, EWSમાં 17 સીટ, OBCમાં અહીંયા 46 સીટ, SCમાં અહીંયા 12 સીટ, STમાં 26 સીટ અને NRI કોટાની અહીંયા 30 સીટ. હવે જે ટોટલ અહીંયા 13 GMERS મેડિકલ કોલેજ છે એમાંથી જે 8 જૂની GMERS મેડિકલ કોલેજ છે એમાં કોઈ પણ અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. ઓકે, પણ જે નવી 5 GMERS મેડિકલ કોલેજ ખુલી છે એમાં 15% અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે અને 15% NRI કોટાની સીટ છે. જૂની કોલેજમાં પણ અહીંયા 15% NRI કોટાની સીટ તો છે, પણ ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી, એટલે એ ગુજરાતના વિદ્યાર્થી માટે ફાયદો છે. અને જૂની GMERS મેડિકલ કોલેજમાં દરેકમાં અહીંયા 8માં 200 સીટ છે અને નવી જે કોલેજ છે એમાં અહીંયા 100 સીટ છે. ઓકે, આઈડિયા આવી ગયો. તો આજે હવે તમને 3 કોલેજ છે, જેમ કે અહીંયા સોલા અમદાવાદ, GMERS ગાંધીનગર અને પછી અહીંયા જે GMERS ગોત્રી વડોદરા છે, એના સિવાય બાકીની તમને 10 કોલેજ છે એમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે અહીંયા મેનેજમેન્ટ કોટાની કેમ સીટ નથી? તો ઓફિશિયલી GMERS મેડિકલ કોલેજમાં જે છે મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી, પણ જે આ NRI કોટાની સીટ છે એ અહીંયા બીજા રાઉન્ડમાં ખાલી રહે તો પછી એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે કે સ્ટાર્ટિંગની 3 કોલેજ સિવાય તમને બાકીની કોલેજમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે, કેમ કે સ્ટાર્ટિંગની 3 કોલેજમાં NRI કોટાની એક પણ સીટ અહીંયા ખાલી રહેતી નથી. તો આઈડિયા આવી ગયો. તો ચલો હવે આપણે ફીની માહિતી મેળવીએ. તો જે સોલાની કોલેજ છે એમાં જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એટલે કે સરકારી કોટાની એ 3,75,000 અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. પછી જે NRI કોટાની ફીસ છે એ $25,000 છે. પછી આપણે અહીંયા હોસ્ટેલ ફીની વાત કરીએ તો 12,000 રૂપિયા જે હોસ્ટેલ ફી છે એ વાર્ષિક છે. પછી જે તમારી જમવાની મેસ ફી છે એ 36,000 રૂપિયા છે, એ પણ વાર્ષિક છે. પછી યુનિવર્સિટીની ફી છે 125 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફી છે એ અહીંયા 1225 રૂપિયા છે. તો અહીંયા આપણે જે સોલાની કોલેજ હતી એમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવીએ. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા 9મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા ગોત્રી વડોદરામાં આવેલી છે. તો એમાં પણ અહીંયા ટોટલ 200 સીટ છે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં અહીંયા 45 સીટ, SCમાં 12 સીટ, STમાં 26 સીટ અને NRI કોટામાં અહીંયા 30 સીટ છે. એમ કરીને કુલ અહીંયા 200 સીટ છે. હવે આપણે ફીની માહિતી મેળવીએ. સરકારી કોટાની જે ટ્યુશન ફીસ છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટાની લખેલી નથી, પણ દરેક કોલેજમાં અહીંયા 12 લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે. GMERSમાં ફી દરેકમાં સેમ છે. સરકારી કોટામાં 3,75,000 અને મેનેજમેન્ટ કોટામાં 12 લાખ. આ તમારી કોલેજની ફી અહીંયા સેમ જ છે. અને NRI કોટામાં અહીંયા $25,000 છે. પછી હોસ્ટેલની ફી છે એ પણ 12,000 રૂપિયા છે, જે અહીંયા વાર્ષિક છે. પછી તમે અહીંયા જોઈ શકો છો કે જે મેસ ફી છે એટલે કે જમવાની ફી એ તમારી 3,000 થી 4,000 અહીંયા મહિનાની હોઈ શકે છે. પછી યુનિવર્સિટીની ફીસ એ 4380 રૂપિયા અહીંયા ગોત્રી વડોદરામાં. પછી એક્ઝામ ફીસ 5,390 રૂપિયા ગોત્રી વડોદરામાં અને MS યુનિવર્સિટી રજિસ્ટ્રેશન ફી અહીંયા 300 રૂપિયા છે. તો અહીંયા આપણે જે ગોત્રી વડોદરામાં GMERS મેડિકલ કોલેજ આવેલી છે એની આપણે સીટ અને ફીની માહિતી મેળવી. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા
તો 10મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં પણ ટોટલ અહીંયા 200 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં 46 સીટ, SCમાં 12 સીટ, STમાં 25 સીટ, NRI કોટામાં 30 સીટ અને કુલ અહીંયા 200 સીટ છે. તો મેં આગળ વાત કરી એવી રીતે જે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે, સોલા, ગાંધીનગર અને ગોત્રી વડોદરા, આ ત્રણેય કોલેજમાં NRI કોટાની એક પણ સીટ ખાલી રહેતી નથી, એટલે તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ નથી. પણ જે હવે બાકીની 10 કોલેજ આવશે એમાં NRI કોટાની મોટાભાગની સીટ ખાલી રહે છે. તો એને અહીંયા સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને પછી તમને અહીંયા બીજા રાઉન્ડથી મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. એટલે અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી લખેલી છે પણ સીટની માહિતી આપેલી નથી, કેમ કે જે NRI કોટાની સીટ હોય છે એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. તો આઈડિયા આવી ગયો. તો હવે આપણે ફીની વાત કરીએ તો કે જે ટ્યુશન ફીસ છે 3,75,000 સરકારી કોટાની, મેનેજમેન્ટ કોટાની 12 લાખ, NRI કોટાની $25,000. પછી જે હોસ્ટેલની ફીસ છે એ ₹12,000 વાર્ષિક છે. જમવાની ફીસ છે એ ₹36,000 છે, એ પણ વાર્ષિક છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે ₹125 અને જે એક્ઝામ ફીસ છે એ ₹1225 છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે જો YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, એમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો 11મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા ધારપુર પાટણમાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 200 સીટ છે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં 46 સીટ, SCમાં અહીંયા 12 સીટ, STમાં 25 સીટ અને આ જે NRI કોટાની 30 સીટ છે આ 30 સીટ ખાલી રહેશે. તો આને પછી અહીંયા સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે આને તમે અહીંયા મેનેજમેન્ટ કોટાની હવે જે પણ કોલેજમાં તમારી NRI કોટાની સીટ આવે છે એ તમે બધી અહીંયા મેનેજમેન્ટ કોટાની ગણી શકો છો. તો એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે કે જૂની જે GMERS મેડિકલ કોલેજ છે એમાં ટોટલ 200 સીટ છે, એટલે કે એના અહીંયા 15% એટલે કે 30 NRI કોટાની સીટ છે. અને જે નવી 5 અહીંયા GMS મેડિકલ કોલેજ છે એમાં 100 સીટ છે, એટલે કે એના 15% એટલે કે અહીંયા 15 NRI કોટાની સીટ છે. હવે જે સ્ટાર્ટિંગની 3 કોલેજ સિવાય દરેકમાં અહીંયા NRI કોટાની સીટ ખાલી રહેશે. તો પછી એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે અહીંયા ઓફિશિયલી કોઈ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, પણ તમારું સેકન્ડ રાઉન્ડથી અહીંયા એડ થશે. તો આઈડિયા આવી ગયો. એમ કરીને અહીંયા ટોટલ 200 સીટ છે ધારપુર પાટણમાં. પછી આપણે ફીની વાત કરીએ તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી ₹12,00,000, NRI કોટાની ટ્યુશન ફી એ $25,000. પછી જે હોસ્ટેલની ફીસ છે એ ₹12,000 વાર્ષિક છે. પછી જે મેસ ફી છે જમવાની એ ₹2700, પણ આ મહિનાની ફીસ છે, તમારે દર મહિને 12 મહિના આવી રીતે તમારે ભરવાની રહેશે. પછી યુનિવર્સિટીની ફીસ છે એ ₹100 છે. પછી જે એક્ઝામ ફી એટલે કે પરીક્ષાની ફીસ છે એ ₹51,100 છે અને બાકીની અહીંયા કોઈ પણ પ્રકારની ફી નથી જે GMERS મેડિકલ કોલેજ ધારપુર પાટણમાં. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો ચલો આપણે અહીંયા આગળની કોલેજ જોઈએ. તો તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં અહીંયા તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. આ જે ફિલ્ડ છે એમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે, પછી એમને લાખો રૂપિયા ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં સ્ટાર્ટિંગમાં ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની બધી જ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો અને તમને દરેક અહીંયા તમારા પ્રશ્નનું સમાધાન મળી જશે. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા ₹9,999. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો.
ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 8511515542. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ અહીંયા સંપર્ક કરો. અને તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અહીંયા અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યુ આપેલા છે એ તમે સંપૂર્ણ વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના ચારે કોર્સમાં ટોટલ અમે અહીંયા 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળની જે GMERS મેડિકલ કોલેજ છે એની આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો અહીંયા 12મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા હિંમતનગરમાં આવેલી છે. તો એમાં પણ અહીંયા ટોટલ 200 સીટ છે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં 46 સીટ, SCમાં અહીંયા 11 સીટ, STમાં 30 સીટ અને NRI કોટાની આ 30 સીટ. પણ આ 30 ખાલી રહેશે તો આને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. કદાચ 1-2 સીટ અહીંયા હિંમતનગરમાં ભરાઈ શકે છે. એમ કરીને અહીંયા ટોટલ 200 સીટ છે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી 12 લાખ રૂપિયા, પછી NRI કોટાની ટ્યુશન ફી એ $25,000, પછી જે હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે, પછી જે મેસ ફી જમવાની છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે, પછી જે યુનિવર્સિટી ફીસ છે એ 1,000 રૂપિયા, પછી જે એક્ઝામ ફીસ છે એ 5,000 રૂપિયા અહીંયા છે. તો ચલો આપણે હવે આગળની કોલેજની માહિતી મેળવીએ. બાકીની કોઈ વધારાની ફી અહીંયા હિંમતનગરમાં નથી. તો અહીંયા 13મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા જૂનાગઢમાં આવેલી છે. તો એમાં પણ અહીંયા ટોટલ 200 સીટ છે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં અહીંયા 46 સીટ, SCમાં 12 સીટ, STમાં 25 સીટ અને NRI કોટાની 30 સીટ. પણ 30 સીટ ખાલી રહેશે તો પછી એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમ કરીને ટોટલ અહીંયા 200 સીટ છે. તો હવે આપણે અહીંયા ફીની માહિતી મેળવીએ તો જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 12 લાખ રૂપિયા, પછી જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ $25,000 છે, પછી જે હોસ્ટેલની ફીસ છે એ અહીંયા 12,000 રૂપિયા છે, પછી જે મેસ ફી છે એ અહીંયા 3,600 રૂપિયા મહિનાની છે. એટલે કે 3,600 ગુણ્યા અહીંયા તમારે 12 કરશો એટલે તમને અહીંયા વાર્ષિક પણ મળી જશે. પછી તમે યુનિવર્સિટી ફીસ જોઈ શકો છો 740 રૂપિયા છે, પછી જે એક્ઝામ ફીસ છે એ 4,950 રૂપિયા છે અને એક તમારી એક્સ્ટ્રા ફીસ છે જે તમારી 5,000 રૂપિયા અહીંયા હોસ્ટેલ ડિપોઝિટ છે એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જે તમારા સ્ટાર્ટિંગમાં લેવામાં આવશે, પછી અહીંયા તમને MBBS તમારું પૂર્ણ થશે પછી તમને રિફંડ આપવામાં આવશે. પણ કોઈ વિદ્યાર્થી રિફંડ લેતા નથી, પણ તમારે અહીંયા 1 ટાઈમ તમારે ભરવાના રહેશે સ્ટાર્ટિંગમાં. ઓકે, આઈડિયા આવી ગયો. તો અહીંયા આપણે વાત કરી જે જૂનાગઢની GMERS કોલેજ છે એમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવી. તો ચલો આપણે આગળની કોલેજમાં માહિતી જોઈએ. 14મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા વલસાડમાં આવેલી છે. તો એમાં પણ ટોટલ અહીંયા 200 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 69 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં 46 સીટ, SCમાં અહીંયા 12 સીટ, STમાં 26 સીટ, NRI કોટામાં 30 સીટ છે. પણ 30 સીટ ખાલી રહેશે તો પછી એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમ કહીને ટોટલ અહીંયા 200 સીટ છે. તો હવે આપણે ફીની વાત કરીએ તો જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000, પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 12 લાખ રૂપિયા, પછી જે અહીંયા NRI કોટાની ફીસ છે એ $25,000, જે પછી હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા વાર્ષિક છે, પછી જે તમારી જે જમવાની મેસ ફી છે એ 28,800 રૂપિયા છે એ પણ તમારી અહીંયા વાર્ષિક છે, પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 340 રૂપિયા છે અને જે એક્ઝામ ફીસ છે એ 3,030 રૂપિયા છે GMERS મેડિકલ કોલેજ વલસાડમાં. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો તમે આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હોય તો ખાસ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, એમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો જો આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા 15મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા વડનગરમાં આવેલી છે. તો એમાં પણ ટોટલ અહીંયા 200 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં 46 સીટ, SCમાં 12 સીટ, STમાં 25 સીટ અને જે NRI કોટાની 30 સીટ છે એ 30 સીટ ખાલી રહેશે તો પછી એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે.
અને એમ કહીને ટોટલ અહીંયા 200 સીટ છે. તો હવે ચલો આપણે ફીની માહિતી મેળવીએ. તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. પછી જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ $25,000 છે. હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા છે. પછી જે જમવાની ફીસ છે અહીંયા એ 3500 રૂપિયા મહિનાની છે. પછી અહીંયા યુનિવર્સિટી ફીસ છે એ 1,000 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે એ 5,165 રૂપિયા છે. તો બસ આપણે અહીંયા વાત કરી જે GMS મેડિકલ કોલેજ વડનગરમાં આવેલી છે એમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવીએ. તો ચાલો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ. તો ફરીથી અહીંયા કહી દઉં છું કે હજુ સુધી તમે જો પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો, કેમ કે તમને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે અને તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસ અમે કરી આપીશું. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જેમાં તમારે મહત્તમ ફાયદો થશે અને તમારી કોઈ ભૂલ થશે નહીં. અને તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે. અને અહીંયા આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ અહીંયા આ નંબર પર કોલ કરો. બીજા કોઈ વિદ્યાર્થી અનનેસેસરી માહિતી માટે અહીંયા કોલ કરવો નહીં. તો ચાલો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ. અહીંયા 16મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા પોરબંદરમાં આવેલી છે. તો આગળ આપણે જે 8 કોલેજની વાત કરી અહીંયા 8 GMERS કોલેજ, એમાં અહીંયા ટોટલ 200 સીટ હતી જે અહીંયા જૂની GMERS મેડિકલ કોલેજ છે. હવે જે તમારી અહીંયા 5 GMERS મેડિકલ કોલેજ આવશે એમાં તમારી 100 સીટ આવશે. અને એમાં એક ખાસ સૂચના છે કે જે જૂની 8 GMERS હતી એમાં એક પણ અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી, એક પણ નથી. ઓકે, એટલે કે અહીંયા 0 ઓલ ઇન્ડિયા કોટાની સીટ હતી. પણ જે નવી 5 GMERS છે એને અહીંયા જે ઓલ ઇન્ડિયા કોટાનું એડમિશન થાય છે એમાં અહીંયા સરકારી કોલેજ ગણવામાં આવી છે. અને એમાં અહીંયા જે 15 સીટ છે એટલે કે 15% સીટ એટલે કે 15 સીટ અહીંયા દરેક કોલેજમાં ઓલ ઇન્ડિયા કોટામાં આપવામાં આવી છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જૂની GMERSમાં નથી પણ નવી GMERSમાં છે એટલે તમારે 15 સીટનું અહીંયા થોડું નુકસાન થઈ શકે છે. પણ એ 15 સીટમાં ગુજરાતનો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે અને ભારતનો કોઈ પણ વિદ્યાર્થીમાં એડમિશન લઈ શકે છે. તો ચાલો આપણે જોઈએ અહીંયા. તો જે પોરબંદરની કોલેજ છે એમાં 100 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો 15 ઓલ ઇન્ડિયા કોટાની સીટ એમાં કોઈ પણ ભારતનો વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. જે બાકીની 85 સીટ છે એમાં માત્ર અહીંયા ગુજરાતના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. તો એમાં આપણે વાત કરીએ કેટેગરી પ્રમાણે તો ઓપનની 29 સીટ, EWSની અહીંયા 7 સીટ, OBCની 19 સીટ, SCની 5 સીટ, STની અહીંયા 10 સીટ, NRIની અહીંયા 15 સીટ. પણ આ 15 સીટ ખાલી રહેશે તો એને અહીંયા બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમ કરીને અહીંયા ટોટલ 100 સીટ છે. તો હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 12 લાખ રૂપિયા. અને જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા $25,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 12,000 રૂપિયા વાર્ષિક અહીંયા હોસ્ટેલ ફી છે. પછી તમારા 60,000 રૂપિયા અહીંયા જમવાની મેસ ફી છે એ તમારી વાર્ષિક છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 740 રૂપિયા છે. પછી જે એક્ઝામની ફીસ છે એ 4,950 રૂપિયા છે. તો અહીંયા આપણે વાત કરી GMERS કોલેજ પોરબંદરની. તો ચાલો આપણે આગળની કોલેજની વાત કરીએ અહીંયા 17મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા મોરબીમાં આવેલી છે. તો એમાં પણ અહીંયા ટોટલ 100 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ જેમાં ભારતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. અને બાકીની જે 85 સીટ છે અહીંયા માત્ર ગુજરાતના વિદ્યાર્થી માટે છે. જેમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપન કેટેગરીની 28 સીટ, EWSની અહીંયા 7 સીટ, OBCની 19 સીટ, SCની અહીંયા 5 સીટ, પછી અહીંયા STમાં 11 સીટ અને NRI કોટાની અહીંયા 15 સીટ છે. તો કે આઈડિયા આવી ગયો. હવે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે હું આવું કહું છું ત્યારે એ કહે છે કે અહીંયા જે છે અનામતનો કોઈ રેશિયો જળવાતો નથી. તો અહીંયા હું તમને સમજાવું. જેમ કે અહીંયા તમે જો આ ટોટલ 100 સીટ છે એમાંથી ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ઓપનની અને EWSની અહીંયા 50% સીટ હોવી જોઈએ. પણ અહીંયા 100માંથી માત્ર 35 સીટ જ છે. પણ હું તમને સમજાવું કે તમે અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ નીકાળી દો અને NRI કોટાની 15 સીટ નીકાળી દો તો સીટ કેટલી રહી? અહીંયા 70 સીટ રહી. હવે 70માંથી અહીંયા તમે 50% કરો તો કેટલા થાય? 35. તો ઓકે, અનામતનો રેશિયો જળો છે. કદાચ 1-2 સીટનો ફેરફાર હોઈ શકે છે પણ અહીંયા બીજી કોલેજમાં પણ તમારે એને સરભર કરવાનો પૂરેપૂરો ટ્રાય કર્યો છે. જેમ કે ગુજરાતમાં 3200 સીટ છે તો એનો તમે રેશિયો તમે જોશો તો સેમ જ હશે. કદાચ 1-2 સીટ કેમ કે દરેક
દરેકમાં ફોલો કરો અનામતની ટકાવારી 1-2 સીટ ઉપર નીચે રહી શકે છે દરેક કોલેજમાં, પણ તમને અહીંયા જે ટોટલ છે એમાં અહીંયા જે છે અનામતને પૂરેપૂરો સભ્ય કરવાનો પ્રયત્ન કર્યો છે, કોઈ પણ ભૂલ નથી. પણ તમારે આને ખાસ સમજવું જરૂર છે. જો તમે એમને જોવા જશો તો તમને એવું લાગશે કે અહીંયા અનામતનો રેશિયો કોઈ જળવાતો નથી, કે ઓબીસીની અહીંયા 27% સીટ નથી, પણ તમારે 100માંથી નથી ગણવું, તમારે 70માંથી ગણવાનું છે. કેમ કે અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની 15 નીકળી ગઈ અને એનઆરઆઈ કોટાની 15 નીકળી ગઈ, તો સીટ કેટલી વધી? અહીંયા 70. હવે તમારે 70માંથી જોવાનું છે કે અનામતનો અહીંયા રેશિયો જળવાય છે કે નહીં. ઓકે, આઈડિયા આવી ગયો. તો અહીંયા એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. પછી આપણે ફીની વાત કરીએ તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા 3,75,000 છે. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. પછી જે એનઆરઆઈ કોટાની ટ્યુશન ફીસ છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા છે. પછી જે મેસ ફી છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 4,000 રૂપિયા છે. અને બાકીનું કોઈ વધારાની અહીંયા ફી નથી. કઈ કોલેજ છે? અહીંયા GMERS મોરબીમાં. તો ચલો હવે આપણે આગળની કોલેજનું અહીંયા સીટ અને ફીની માહિતી મેળવીએ. તો એની પહેલાં હજુ સુધી તમે જો યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો 18મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા રાજપીપળામાં આવેલી જ છે. તો એમાં પણ ટોટલ અહીંયા 100 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનની 15 સીટ, જેમાં ભારતનો અને ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. પણ બાકીની જે 85 સીટ છે એમાં માત્ર અહીંયા ગુજરાતના વિદ્યાર્થીને એડમિશન મળશે. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 29 સીટ, EWSમાં 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ, STમાં અહીંયા 10 સીટ, એનઆરઆઈ કોટાની જે 15 સીટ છે જે 15 ખાલી રહેવાની સંભાવના છે. પછી એને સેકન્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. તો એમ કરીને કુલ અહીંયા 100 સીટ છે. તો કે આઈડિયા આવી ગયો સીટનો. તો હવે આપણે ફીની વાત કરીએ તો રાજપીપળામાં અહીંયા જે સરકારી કોટાની ટ્યુશન ફી છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટામાં 12 લાખ રૂપિયા અને એનઆરઆઈ કોટામાં અહીંયા $25,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 12,000 રૂપિયા વાર્ષિક છે. પછી જે મેસ ફી છે જમવાની એ 3,110 રૂપિયા છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 4300 રૂપિયા છે. એક્ઝામ ફીસ છે જે 3,000 રૂપિયા ને 3,030 રૂપિયા છે. અને જે આઈડી કાર્ડની કેટલીક અહીંયા વધારાની ફીસ છે, આઈડી કાર્ડની 100 રૂપિયા, એનરોલમેન્ટ ફી અહીંયા 100 રૂપિયા. પછી અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યુનિવર્સિટી ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર એક્ટિવિટી એના અહીંયા 220 રૂપિયા ફી છે. એટલે કે તમારી અહીંયા ટોટલ 440 રૂપિયા કેટલીક અહીંયા એક્સ્ટ્રા ફીસ છે એ તમારી અહીંયા વાર્ષિક હોઈ શકે છે. તો આ હતી અહીંયા આપણે વાત કરી રાજપીપળાની જે જીમસ કોલેજ હતી એમાં આપણે સીટ અને ફીની વાત કરી. તો ચલો આપણે આગળની કોલેજની વાત કરીએ. 19મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા ગોધરામાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 100 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 15 સીટ છે, જેમાં ભારતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, ગુજરાતનો હોય કે ગુજરાત બહારનો હોય. પણ જે બાકીની 85 સીટ છે એમાં માત્ર અહીંયા ગુજરાતના વિદ્યાર્થીને એડમિશન મળશે. તો ચલો આપણે એમાં કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 28 સીટ, EWSમાં 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ, STમાં 11 સીટ, એનઆરઆઈ કોટાની જે 15 સીટ છે જે 15 ખાલી રહેશે. તો પછી એને અહીંયા બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. તો હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 12 લાખ રૂપિયા અને જે એનઆરઆઈ કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા $25,000 છે. પછી આપણે અહીંયા હોસ્ટેલ ફીની વાત કરીએ તો 12,000 રૂપિયા તમારી વાર્ષિક હોસ્ટેલ ફી છે. પછી જે મેસ ફી છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી યુનિવર્સિટીની ફીસ છે એ 5,150 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે એ 5,250 રૂપિયા છે. તો અહીંયા આપણે ગોધરાની જીમસ કોલેજ છે એની આપણે સીટ અને ફીની માહિતી મેળવી. તો ચલો આપણે છેલ્લી કોલેજ છે 20મા નંબરની કોલેજ, એની આપણે અહીંયા સીટ અને ફીની માહિતી મેળવીએ. તો 20મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા નવસારીમાં આવેલી છે. તો એમાં પણ અહીંયા 100 સીટ છે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 15 સીટ, ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, જેમાં ભારતનો અથવા ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. પણ બાકીની જે 85 સીટ છે એમાં માત્ર અહીંયા ગુજરાતના વિદ્યાર્થીને એડમિશન મળશે. એમાં આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 29 સીટ, EWSમાં 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ, STમાં 10 સીટ અને એનઆરઆઈ કોટાની જે 15 સીટ છે 15 ખાલી રહેશે. તો પછી એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમ કહીને કુલ અહીંયા 100 સીટ છે. હવે આપણે ફીની માહિતી મેળવીએ તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી 12 લાખ રૂપિયા, એનઆરઆઈ કોટાની ટ્યુશન ફી $25,000. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 12,000 રૂપિયા તમારા વાર્ષિક છે, એટલે કે 1 વર્ષની હોસ્ટેલ ફી છે. પછી તમારા જમવાના અહીંયા 3,000 થી 4,000 મહિનાના હોઈ શકે છે.
પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 120 રૂપિયા છે, એક્ઝામ ફીસ છે એ 3030 રૂપિયા છે અને યુનિવર્સિટી ફંડ ફી અહીંયા 220 રૂપિયા છે. તો બસ અહીંયા આપણે દરેક જે 13 જીમર્સ છે એની આપણે સીટ અને ફીની માહિતી મેળવીએ. હવે એક તમને ખાસ સૂચના આપું છું કે અહીંયા જે આપણે આગળ 7 સરકારી કોલેજની વાત કરી આની આગળના વિડીયોમાં, તો ટોટલ જે 7 સરકારી કોલેજ છે એમાં અહીંયા 1450 સીટ છે, એનો તમને આઈડિયા આવી ગયો. પછી આપણે જે આજે 13 જીમર્સની વાત કરી એમાં અહીંયા ટોટલ કેટલી સીટ છે? અહીંયા 2100 સીટ છે. એટલે કે જૂની 8 જીમર્સની 1600 સીટ, 8 × 200, અને જે નવી 5 જીમર્સ છે એમાં 5 × 100 એટલે કે 500, એટલે 1600 અને 500 અહીંયા 2100 સીટ. હવે જે આપણે આના પછીનો વિડીયો આવશે એમાં અહીંયા આપણે 21 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું, જેમાં અહીંયા ટોટલ 3650 સીટ છે. એમ કરીને અહીંયા ગુજરાતમાં કેટલી MBBSની સીટ છે? હાલ અહીંયા 7200 MBBSની સીટ છે અને 2026માં અહીંયા 350 નવી સીટ વધવાની અહીંયા સંભાવના છે. 300 પણ વધી શકે છે, 400 પણ વધી શકે છે. જેટલી પણ હશે જ્યારે પણ ઓફિશિયલ અપડેટ આવશે ત્યારે હું તમને જણાવીશ. પણ જે માહિતી મળે છે એના આધારે અહીંયા 350 સીટ નવી વધવાની છે. તો આના પછી આપણે પ્રાઇવેટમાં 2 વિડીયો લાવીશું કે પાર્ટ 1 અને પાર્ટ 2, જેમાં આપણે દરેક કોલેજમાં ટ્યુશન ફી, મેનેજમેન્ટ કોટાની ફી, આપણે દરેક સીટ અને ફીની માહિતી મેળવીશું. તો બસ વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તેમને અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.